સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 1માં વિશાળ લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી. આ ફેરણી ડિંગડોંગ ચોકડીથી શરૂ થઈ મારુતિ દર્શન ફ્લેટ, કલ્પવૃક્ષ સોસાયટી, શિવાશિવ સોસાયટી, શ્યામ રેસિડેન્સી, પ્રમુખ સ્વામીનગર, અંજની કૃપા ફ્લેટ, વસુંધરા સોસાયટી, સોમનાથ રિવેરા, મારુતિધામ સોસાયટી, દક્ષિણામૂર્તિ સોસાયટી, અમરધામ સોસાયટી, ઇન્દ્રલોક સોસાયટી, શ્રીદર્શન સોસાયટી, સોનિયાનગર, જયલક્ષ્મી ડ્યુપ્લેક્સ, અલંકાર સોસાયટી, શિવમ સોસાયટી, આનંદદીપ સોસાયટી, યોગીનગર સોસાયટી, આનંદ વિલા સોસાયટી, આકૃતિ સોસાયટી અને આકાશ સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી હતી. ફેરણી દરમિયાન ઉમેદવારો દ્વારા ઘર ઘર જઈ સ્થાનિકો સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો અને વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ઉમેદવારો કૃણાલ પ્રવીણભાઈ પટેલ, કુંદનબેન અમિતભાઈ ટેલર, ભૂરસિંહભાઈ રાઠવા અને શ્વેતાબેન ભાવિનકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. ફેરણીમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે વિસ્તારમાં ચૂંટણી પ્રચારની વધુ ગતિ મળી. પ્રમુખ સ્વામીનગર 3, પ્રમુખ સ્વામીનગર 4, કલ્પવૃક્ષ સોસાયટીઓમાં ફેરણીનું આયોજન આજે થયેલ છે. જનસંપર્ક કેવો રહ્યો છે આજનો જનસંપર્ક જે અત્યાર સુધી થયેલ છે ફેરણીમાં તેમાં ખૂબ જ સારો રહ્યો છે. લોકોનો સામેથી પ્રતિસાદ રહ્યો છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની 4 પેનલને જંગી બહુમતીથી જીતાડીને લાવશે. બેન, આજે જનસંપર્ક જ્યારે કરવામાં આવ્યો હતું અને પ્રજાનો પ્રતિસાદ કઈ રીતનો રહ્યો? આજે અમે ડિંગડોંગ ચોકડીથી લઈને અલંકાર સોસાયટી સુધીનું આગળનો વિસ્તાર અમે કવર કર્યો છે. ફેરણીમાં જનતાનો ખૂબ જ સારો અમને આવકાર મળી રહ્યો છે. સાથે જનતાનું પણ કહેવું એવું છે કે વોર્ડ નંબર 1માં છેલ્લા 10 વર્ષથી વિકાસના નામે ઝીરો જ છે. બરાબર, હું પોતે પણ ટીપી 13માં સ્થાપત્ય 2માં રહું છું. હું 11 વર્ષથી આ વોર્ડમાં રહું છું. બરાબર, તો મેં પણ જોયું છે કે હું જ્યારથી રહેવા આવી ત્યાર સુધીનો વિકાસ મેં આટલો જ જોયો છે. આનાથી આગળ કશું જ થયું નથી વિકાસ. બરાબર, તો હવે જનતા પણ કહે છે કે આપણા વોર્ડમાં વિકાસ જરૂરી છે. એના માટે ભાજપ જ લાવવું જરૂરી છે. એના માટે અમે 4 પેનલને આ વખતે સારો આવકાર મળી રહ્યો છે અને અમે પણ એવું ઈચ્છીશું કે અમને મોટા બહુમતીથી જીતાવીને ભાજપને આપણા વોર્ડમાં ખીલાવીએ. આજે જ્યારે ફેરણીની શરૂઆત કરવામાં આવી હતી સાંજે, કેવો રહ્યો છે પ્રતિસાદ અને આજે કયા કયા વિસ્તારોમાં ફેરણી કરવામાં આવી છે? આજ રોજ ટીપી 13ના ડિંગડોંગ ચોકડીથી લઈને અલંકાર સોસાયટી વચ્ચે જે ગણેશ ચોકડી છે, બીજી અલગ અલગ પ્રમુખ સ્વામીથી લઈને જે અલગ અલગ સોસાયટીઝ આવે છે એને કવર કરવામાં આવે છે. આશરે કહી શકાય કે 12 થી 15 સોસાયટીઓને આપણે કવર કર્યા છે અને ઓલમોસ્ટ જે આપણી જનતા છે, જનતાનો એક જ વાક્ય છે કે અમે નથી કહેતા, અમે જસ્ટ પ્રચાર માટે જ્યારે નીકળીએ છીએ ને એ લોકો સામેથી જ કહે છે કે ના, આ વખતે તો કમળ જ જોઈએ. વોર્ડ નંબર 1ની અંદર આપ ઉમેદવાર તરીકે આવ્યા છો. આજે પ્રજાને જનસંપર્ક કઈ રીતે જણાવશો? જનસંપર્ક અમે ફેરણીમાં ફરીએ છીએ. દરેક સોસાયટીની અંદર અમને સોસાયટીના રહીશો દ્વારા સારામાં સારો પ્રતિસાદ મળે છે. લોકો અમારી ફેવર કરે છે. ઘણાય અમારા ભાજપના જ છે, બધા કાર્યકર્તાઓ જૂના. એ બધા જ કાર્યકર્તાઓને એક જ મન છે કે આ વખતે આ વોર્ડ 1ની અંદર ભાજપની બહુમતી છે. 4ની પેનલ ભાજપની આવશે એવું અમને વાતાવરણ દેખાઈ રહ્યું છે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.